નમસ્કાર. આજની સ્ટોરી. મારું નામ કૌશિક છે. હું એક વિદ્યાર્થી છું અને ગામની એક ખાનગી શાળામાં ભણું છું. મારું જીવન ખૂબ જ સાદું હતું. દરરોજ સમયસર શાળામાં આવવું, વિદ્યાર્થીઓનું સ્મિત જોઈને તેમને આવકારવું અને સાંજે ફરી ઘરે જવું. બસ એટલું જ મારું રોજિંદુ જીવન હતું. એક દિવસ શાળામાં નવી શિક્ષિકા આવી. તેમનું નામ હતું મોનિકા મેડમ. તેઓ ખૂબ જ નમ્ર, સંસ્કારી અને હંમેશા ચહેરા પર મીઠું સ્મિત રાખતા. પહેલી જ મુલાકાતમાં તેમના વર્તનની મારા મન પર એક અલગ જ છાપ છોડી. હું રોજ સવારે તેમની રાહ જોતું. તેઓ શાળામાં પ્રવેશતા ત્યારે હસીને ગુડ મોર્નિંગ કૌશિક એમ કહેતા. તેમના આ શબ્દો મારા આખા દિવસને ખુશીઓથી ભરી દેતા. સમય પસાર થતો ગયો. હું ક્યારેક તેમની સામે મારા દિલની વાત કહી શક્યો નહીં. મને લાગતું હતું કે હું માત્ર એક પ્રેમી છું અને તેઓ એક શિક્ષિકા છે. અમારી વચ્ચેનો સામાજિક તફાવત મને હંમેશા રોકતો હતો. છતાં પણ તેમના પ્રત્યેનો આદર અને લાગણી દિવસે ને દિવસે વધતી જતી હતી. એક સાંજે ભારે વરસાદ શરૂ થયો. શાળા છૂટી ગઈ હતી અને બધા ઘરે જઈ ચૂક્યા હતા. મોનિકા મેડમ પાસે વરસાદથી બચવા માટે કોઈ સાધન નહોતું. મેં તરત જ મારી છત્રી તેમને આપી અને કહ્યું, મેડમ, લો, તમે આ લઈ જાઓ. હું વરસાદમાં ચાલી જઈશ. તેઓ થોડા ક્ષણ માટે મને જોઈ રહ્યા. પછી હળવું સ્મિત કરીને બોલ્યા, ના કૌશિક, આપણે બંને એક જ છત્રીમાં જઈશું. એ દિવસ અમારી વચ્ચે લાંબી વાતચીત થઈ. તેમણે મારા પરિવાર, મારા સપનાઓ અને મારા જીવન વિશે પૂછ્યું. મેં પણ પહેલીવાર ખુલ્લા દિલથી વાત કરી. ત્યારથી અમારી મિત્રતા ધીમે ધીમે વધુ મજબૂત બનતી ગઈ. એક દિવસ મોનિકા મેડમે મને કહ્યું, કૌશિક, માણસની ઓળખ તેની ખામીથી નહીં, પરંતુ તેના સારા સ્વભાવ અને ઈમાનદારીથી થાય છે. થોડા મહિનાઓ પછી મેં હિંમત કરીને મારા દિલની વાત તેમને કહી. હું ખૂબ જ ગભરાયેલો હતો, પરંતુ તેમણે શાંતિથી મારી વાત સાંભળી. થોડો સમય મૌન રહ્યા. પછી તેઓ સ્મિત સાથે બોલ્યા, મને પણ તારી સાદગી, ઈમાનદારી અને તારો સ્વભાવ ખૂબ જ ગમે છે. તે જ ક્ષણે મને લાગ્યું કે જીવનની સૌથી મોટી ખુશી મને મળી ગઈ છે. અમારા બંનેના પરિવારો મળ્યા, એકબીજાને સમજ્યા અને ખુશીથી અમારા સંબંધને સ્વીકાર્યો. ધીમે ધીમે થોડો સમય ગયો પછી અમે લગ્ન કર્યા. આજે પણ જ્યારે હું સવારમાં તેમની સાથે ચા પીઉં છું, ત્યારે મને અમારી પહેલી મુલાકાત યાદ આવી જાય છે. જીવને મને શીખવ્યું કે સાચો પ્રેમ ક્યારેય પૈસા, હોદ્દા કે દેખાવ પર આધાર રાખતો નથી. સાચો પ્રેમ તો વિશ્વાસ, સન્માન અને નિસ્વાર્થ લાગણી પર ટકેલો હોય છે. આજ મારી અને મોનિકા મેડમની પ્રેમ કથા છે, જેણે મને શીખવ્યું છે કે જો દિલ સાચું હોય તો પ્રેમ પોતાનો રસ્તો જાતે જ બનાવી લે છે. દોસ્તો, નમસ્કાર. જો તમને આવા અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી VM લવ સ્ટોરી 3 નામની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.